નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક ખૂબ જ મહત્વની સરકારી યોજના વિશે. એક એવી યોજના જે લાખો પરિવારોના પોતાના ઘરના સપના સાથે સીધી જોડાયેલી છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની. ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજીએ. પોતાના ઘરનું સપનું કોણ નથી જોતું ખરું ને? આ ફક્ત 4 દિવાલો અને એક છતની વાત નથી. આ છે સુરક્ષાની, સ્થિરતાની અને પરિવારના સારા ભવિષ્યની ગેરંટી. આ એક એવી લાગણી છે જે આપણને બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય છે. અને બસ આ જ સપનાને હકીકતમાં બદલવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. એક એવી યોજના જેનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે દરેક પરિવારનું પોતાનું ઘર હોય. તો ચાલો જોઈએ કે આ યોજના શું છે અને કેવી રીતે કામ કરે છે. તો સૌથી પહેલો સવાલ, આ યોજના છે શું? ચાલો પરિચય કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો, જેને આપણે ટૂંકમાં PMAY તરીકે પણ ઓળખીએ છીએ. આ કેન્દ્ર સરકારની એક બહુ મોટી પહેલ છે, લોકોને પોસાય એવા ભાવે ઘર આપવા માટેની. જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ યોજનાનું મુખ્ય ધ્યેય શું છે? તો એ છે કે દેશના ગામડા અને શહેરોમાં રહેતા જે પરિવારો આર્થિક રીતે નબળા છે, એમને પોતાનું પાક્કું ઘર મળી રહે. એમના ઘરના માલિક બનવાના સપનાને સાકાર કરવામાં મદદ કરવાનો આ એક પ્રયાસ છે. હવે આ યોજનાને બરાબર સમજવા માટે એ જાણવું જરૂરી છે કે એના 2 મુખ્ય ભાગ છે, ગ્રામ્ય અને શહેરી. એટલે કે ગામડા માટે અલગ અને શહેરો માટે અલગ જોગવાઈઓ છે. જુઓ, અહીં બધું સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે PMAY ગ્રામીણ, જે ખાસ કરીને ગામડામાં રહેતા જરૂરિયાતમંદ પરિવારો માટે છે. અને બીજી બાજુ છે PMAY શહેરી, જે શહેરમાં રહેતા લોકોને ઘર ખરીદવામાં કે પછી બનાવવામાં મદદ કરે છે. અને હા, એ યાદ રાખવું જરૂરી છે કે બંનેના ફાયદા અને નિયમો થોડા અલગ-અલગ છે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે આ યોજનાથી ફાયદો શું થાય છે? આર્થિક રીતે શું અને કેવી રીતે મદદ મળે છે? ચાલો શરૂઆત કરીએ ગ્રામ્ય યોજનાના લાભોથી. તો ગ્રામ્ય યોજના એટલે કે PMAY-G, એનો સૌથી મોટો અને સીધો લાભ છે આર્થિક સહાય. મતલબ કે સરકાર તરફથી ઘર બનાવવા માટે સીધા પૈસા મળે છે. પણ કેટલા? જે લોકો મેદાની એટલે કે સપાટ વિસ્તારોમાં રહે છે, એમના માટે આ સહાયની રકમ છે પૂરા 1,20,000 રૂપિયા. આ રકમ સીધી ઘર બનાવવા માટે જ આપવામાં આવે છે. અને હા, સરકાર એ પણ સમજે છે કે પહાડી કે દુર્ગમ વિસ્તારોમાં ઘર બનાવવું થોડું મુશ્કેલ અને વધારે ખર્ચાળ હોય છે. એટલે જ આવા વિસ્તારો માટે આ સહાય વધારીને 1,30,000 રૂપિયા કરી દેવામાં આવી છે. પણ વાત અહીં જ નથી અટકતી. ઘર બનાવવાની આર્થિક મદદ તો ખરી જ, પણ સાથે સાથે શૌચાલય બનાવવા માટે પણ અલગથી સહાય મળે છે. અને એનાથી પણ આગળ વધીને મનરેગા હેઠળ 90 થી 95 દિવસની મજૂરીની ગેરંટી પણ આપવામાં આવે છે. મતલબ કે ઘર પણ બને અને રોજગારી પણ મળે. સારું, તો આ થઈ ગામડાની વાત. હવે ચાલો જોઈએ કે શહેરી યોજના એટલે કે PMAYU, એમાં શું લાભો મળે છે. શહેરી યોજનામાં મુખ્ય ફાયદો થોડો અલગ છે. અહીં ભાર છે હોમ લોન પર વ્યાજ સબસિડીનો. હવે આ વ્યાજ સબસિડી શું છે? તો સમજો કે ઘર માટે લોન લઈએ તો એના પર જે વ્યાજ ભરવાનું હોય એનો અમુક હિસ્સો સરકાર ચૂકવે છે. આનાથી ઘરનો હફતો એટલે કે EMI ઓછો થઈ જાય છે. અને હા, આવકના આધારે અલગ અલગ વર્ગ જેમ કે EWS, LIG અને MIG માટે આ મદદ અલગ અલગ હોય છે. અને એક બહુ જ સારી વાત, આ યોજનામાં ઘરની માલિકીમાં મહિલાઓનું નામ હોય એને પ્રાથમિકતા આપવામાં આવે છે. હવે મનમાં એ સવાલ ચોક્કસ થતો હશે કે ઠીક છે, લાભો તો સારા છે, પણ અરજી કરી કોણ શકે? કોણ આ યોજના માટે પાત્ર ગણાય? ચાલો એના માપદંડો પર એક નજર નાખીએ. આને તમે એક ચેકલિસ્ટની જેમ જોઈ શકો છો. સૌથી પહેલી અને મુખ્ય શરત, અરજી કરનારના નામે ભારતમાં ક્યાંય પણ પાક્કું ઘર ન હોવું જોઈએ. બીજું, ખાસ કરીને ગ્રામીણ યોજના માટે 2011ની વસ્તી ગણતરીના લિસ્ટમાં નામ હોવું જરૂરી છે. ત્રીજું, સરકાર દ્વારા નક્કી કરેલી આવકની મર્યાદામાં આવતા હોવા જોઈએ. અને છેલ્લે, આધાર કાર્ડ અને બેંકમાં ખાતું હોવું ફરજિયાત છે. સારું, માની લો કે કોઈ આ બધી શરતો પૂરી કરે છે, તો પછી આગળ શું? અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? ચાલો એ પ્રક્રિયા પણ સમજી લઈએ. જુઓ,
અરજી કરવાની જગ્યાઓ પણ વિસ્તાર પ્રમાણે અલગ છે. જો ગામડામાં રહેતા હો તો સીધા ગ્રામ પંચાયત કે તાલુકા કચેરીમાં જઈને અરજી કરી શકાય છે. જો શહેરમાં રહેતા હો તો નગરપાલિકા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવાનો રહે છે. અને હા, ઓનલાઈન વિકલ્પ પણ છે. PMAYના સરકારી પોર્ટલ પરથી અથવા તો નજીકના CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈને પણ અરજી થઈ શકે છે. તો આ બધી માહિતીનો સાર શું છે? મુખ્ય વાત એ છે કે જો સાચી અને પૂરી જાણકારી હોય તો આ યોજનાનો લાભ લઈને પોતાના ઘરનું સપનું પૂરું કરવાની દિશામાં એક મોટું પગલું ભરી શકાય છે. ટૂંકમાં કહીએ તો આ યોજના ખરેખર પોતાના ઘરના સપનાને સાકાર કરવા માટેની એક મોટી અને વાસ્તવિક તક છે. એક એવી તક જે ઘણા પરિવારોની જિંદગી બદલી શકે છે. આ બધી ચર્ચા પછી અંતે એક મોટો સવાલ મનમાં આવે છે: શું આ યોજના સૌના માટે ઘરના વિશાળ સપનાને ખરેખર જમીન પર ઉતારી શકશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.